પોરો થઈ જાય છે આમ જો જુગલબંધી બે બેનું પાસે આજ બાપુ ડોસી હાંઠીએ સડે કાંઈ નક્કી જ નથી. આ હવાણ છે એટલે આમ જો જે જાવ ને એ પાછા આવજો નકર પસ્તાવો થાય એ વાત 100% છે. હા આજે યાર આપણો સમાજ આમો બેઠો છે ને આવો કલાકારનો એક મોજ. એમાં પૂંજ્ય બાપુ યોગી અને મોદીની બેયની મિટિંગ છોડીને અહીંયા મોજ કરવા બેસી ગયા. સાહેબ તાળીઓથી વધાવો યાર, જરૂરી ત્યાં જ આવવું હતું કારણ કે એ ઇલાકામાં આજે એ બધા આવે છે ને બાપુ એને મળે ને સાહેબ એ ઇલાકાનો ધર્મ કાર્ય વધી જાય. પણ બાપુ કે આનાથી ધર્મ મોટો બીજો કયો હોય યાર. હે આજે જો આવા મહાત્મા રોકાઈ જતા હોય, સંતો રોકાય જાય, સંત સપૂતને તુંબડા ત્રણનો એક સ્વભાવ એ તારે પણ બોલે નહીં જેને તાર્યા ઉપર હોય ભાવ. સાહેબ આ દેશના સંતોની શું તાકાત છે. અને બાપુ આ હારો વર્ગ મેળવા જો આવા ભજનો સાંભળવા વાળા બહુ દિલથી આ સ્ટેજ ઉપર બેઠો છું. આ માં સરસ્વતી અમારી આ જે હાર્મોનિયમ છે એ અમારી માં છે સાહેબ. છેલ્લા 8 મહિનાથી આવી સંતવાણીનો કાર્યક્રમ પ્રોગ્રામ દુનિયાના કર્યા પણ સાહેબ મારી યુટ્યુબ ચેનલ જોવાની છૂટે આવો એક કોઈ ડાયરો થયો નથી. આ માત્ર ને માત્ર સંતવાણી થઈ છે યાર. અને સંતવાણી થાય ને ત્યાં જ મજા આવે બાપુ. આ તો અમારે ગાંડા ને ગાંડું થવું પડે, બાકી અમને આ જ ગમે કારણ કે અમે જીવ છીએ ને યાર. એમના ધોકા ખાવા અમે થોડા નવરા છીએ, અમે મુક્તિના બારક ગોતતી યાર. પણ બાપુ ગાંડા રાજાએ બધા બ્રાહ્મણોને ભેગા કર્યા હતા અને કીધું કે ભાઈ આપણા રાજ વિશે બોલો. એટલે બધા બ્રાહ્મણો વિચાર થોડા એમ કે મળે સારું બોલી. એટલે એક કે બાપુ આપણા રાજમાં બહુ લહેર છે ને 50 વર્ષ લગી કાંઈ કોઈ જાતની ચિંતા નથી કોઈ વિરોધી યુદ્ધમાં. અને આ બધા બ્રાહ્મણો એમ બોલતા બોલતા વૈયા ગયા. અને એક બ્રાહ્મણ બાપુ 700 દિલનો માણા અને પોતાના આમ પોથી ઉપર હાથ રાખીને એટલું કીધું હતું કે મહારાજ આ બધા બોલે એ ખોટું બોલીને ગયા છે. તો કે 700 શું છે? તો કે આપણા ગામનો કૂવો. તો કે હા એનું તળ બદલે અને પાણી ખરાબ આવે, જે માણા રાજનો પીહે એ ગાંડો થાય. પેલા મહારાજ કે આ 99 બોલી ગયા ને એકનું થોડું મનાય. બધા કે અંધારી કોટડીમાં પૂરી દીધા. અને બાપુ સમય જાતા એ કૂવાનું તળ બદલ્યું અને પાણી એવું ને એવું, પણ પાણીનો પ્રભાવ બદલી ગયો. જે પીવે એ ગાંડો થાય. ત્યાં આખું રાજ ગાંડો થઈ ગયું. મહારાજને રાજાને મારવા બધા દોડ્યા. પેલા રાજા હળી કાઢીને પેલા બ્રાહ્મણને અંધારી કોટડીમાં પૂર્યા થાય ન્યા વહી ગયા. એ કે તમારું હાસું હવે શું કરવું? એ કે આ બધા મારી વાહ ત્યાં. એ કે મહારાજ હવે કાંઈ કરાય નહીં, ઘૂંટડો બધાને આપણે પી લેવાય. ગાંડા ભેગા ગાંડા થઈ જવાય એમ અમે છે ને ગાંડા ભેગા ગાંડા થયા યાર. નકર આ તો અમને ગમે ને આ કોને ન ગમે સાહેબ. આપણી સંતની ભૂમિ છે, આ ધરતી છે ને એ સંતોની ભૂમિ છે. અહીં સાહેબ ગવત્રી હાલે એની ખરીયું પડે ને આમ ખરીયું સાહેબ એ ધરતી પવિત્ર થાય. આ ધરતી ઉપર ગાય નીકળે અને સાહેબ એના માથેથી પવન વયો જાય ને એ પવન લાગે ને તો આ દેહ નિરોગી થઈ જાય. આપણે એ ધરતી છે, આપણે એ ગવત્રીના યાર દૂધ પીને મોટા થયા છીએ સાહેબ. શું યાર આપણે તો હિન્દુના દીકરા છીએ. આ બાપુની ગૌશાળા જોયું બહુ ખુશ થયો જ્યારે પ્રોગ્રામમાં ગયો તે બાપુને મને કે હાલો અંદર જઈએ. અને એ ગવત્રીઓ જે આનંદ કરતી હતી સાહેબ, આપણને એમ થાય સંતની ઝૂંપડીએ જ આનંદ કરે યાર. અને આ દેશમાં ગવત્રીને બચાવીને એ આપણો ધર્મ છે. આપણે ગૌશાળામાં 5000 કે 50000 દઈને સાહેબ એ તમારી પોતાની અંદરની દાતારી છે. સાંભળી લેજો કે 50000 દીધા હોય એમાં 5-7 ગાવું બચી જાય ને અને એ માવડીઓ રાજી થાય તેથી મારો કાળિયો ઠાકોર બહુ રાજી થાય યાર. કારણ કે એ માને બચાવવી બહુ જરૂર. હું ઘણી વાર કહું છું આપણે હિન્દુના દીકરા નહીં પણ સાહેબ મુસલમાનના દીકરા એને ગવત્રી માટે કેટલી મહેનત કરે એનો બહુ નાનો એવો પ્રસંગ સાહેબ. પોણા વિશ્વનો માલિક બાદશાહ અને હકડે ઠાઠ કચેરી ભરીને બેઠેલા. હકડે ટાટ કચેરી એમાં પોતાના અમીર ઉમરાઓને એટલું કીધું તો ખાંભળ્યું. અને અમીર ઉમરાઓ એટલું બોલ્યા હતા શું છે બાપુ નવાબ શું છે? તો કે આપણા રાજમાં કોઈ અહીંયા ફરિયાદ લઈને આવતું એનું કારણ શું છે? કોઈ ફરિયાદ લઈને નથી આવતું. તો કે રાજમાં એટલી શાંતિ છે, કોઈ દુઃખી નથી, ફરિયાદ કોણ લઈને આવે? અને પોણા વિશ્વનો માલિક બાદશાહ બાપુ એટલું બોલ્યો તો ભલામણા કોઈને ફરિયાદકારને આવવું હોય ને પણ અહીંયા સુધી આવી ન શકતા હોય એની કાંઈક વ્યવસ્થા કરો. શું વ્યવસ્થા કરવી કે આપણો જે ગઢનો ડેલો અને ડેલા ઉપર એક બેલ ટાંગો અને એની દોરી લાંબી, કોઈ માણસ નીકળે ફરિયાદકાર હોય બેલ વગાડે એટલે માણસો જઈને એની ફરિયાદ લઈને મારા સુધી પહોંચે. કદાચ કોઈની ફરિયાદ આવે. અને સાહેબ સાંભળજો ઘટના એવી ઘટી. હકડે ઠાઠ કચેરી ભરી અને પોણા વિશ્વનો માલિક બાદશાહ બેઠો છે. એમાં ઓચિતાનો બેલમાં અવાજ મળ્યો આવા ઠાણાન 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 ઠાણાન. બાદશાહ એટલું કીધું કે જાઓ કોઈ ફરિયાદકાર આવ્યું છે. આ દેશની ગાય માટે મુસલમાનના દીકરાએ શું કર્યું સાંભળજો. અને કોઈ માણસ જઈને એટલું કીધું હતું કે જહાપના
કોઈ નથી. તો કે કોણ બેલ વગાડે? તો કે એક ગાય નીકળી છે, એના ચીંગડામાં દોરી વિટાઈ ગઈ છે, એ માથું હલાવે ને એટલે બેલ વાગે છે. અને સાહેબ પોણા વિશ્વનો માલિક બાદશાહ ગાદી ઉપર બેઠો તો ઊભો થઈ ગયો કે માં ચીંગડામાં દોરી વિટાણી નહીં હોય, માએ વીટી છે કાક મને ફરિયાદ કરવા. અને સાહેબ બાદશાહ પોતે ગયો છે માં ગવત્રીની આગળ જઈ મસ્તક ઝુકાવી અને એટલું કીધું તો કે હે અમ્મા ક્યાં ફરિયાદ હે માં તારી શું ફરિયાદ છે? અને સાહેબ ગવત્રીને વાચા ફૂટી થી માં ગાય બોલી થી સાંભળજો. એ પોણા વિશ્વના માલિક બાદશાહ જહાપના, તારા શરણોમાં કોઈ 100 ગુના કરીને આવે અને એક ખડનું તણખલું લઈને તારા પગમાં પડી જાય તો તું એના 100 ગુના માફ કરી દેશો. એ વાત તો સાચી છે ને? અને જહાપના એટલું કીધું હા માં એ વાત સાચી, હું એને ક્ષમા કરી દઉં. હે પોણા વિશ્વના માલિક બાદશાહ, એક તણખલું મોઢામાં લઈને તારા દ્વારા આવે અને ગુના માફ થાય, અમે તો તારા ખડના તણખલા ખાઈ અને પેટ ભરીએ છીએ. અમારી માથે કરવત શું કામ મુકાવશો બાપ? અમારી માથે કરવત શું કામ મુકાવશો? અને તેથી સાહેબ એક મુસલમાનના દીકરાની આગ ભીની થઈ ગઈ હતી અને એટલું બોલ્યો તો કે એ માં જ્યાં લગી મારી ગાદી રહે, મારું સિંહાસન રહે, મારું રાજ રહે, ત્યાં લગી માં આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે મારા રાજમાં કોઈ કતલખાનું ચાલુ નહીં હોય. માં આજથી હું કતલખાના મારા બંધ કરાવી દઉં છું. એક મુસલમાનનો દીકરો સાહેબ જો કતલખાના બંધ કરાવી દે અને ગવત્રીને બચાવતો હોય, અને આજ આપણું હિન્દુ શાસનને જો કતલખાને તમારી મારી માવડિયું જાતી હોય તો આ સાધુને ધન્યવાદ છે અને બચાવવાના પ્રયત્ન કરે છે યાર. એને ઉજાગર કરવાના પ્રયત્ન કરે છે. આવા સાધુને લાખો વંદન છે. અને આજ કરી એક છે, સાંભળજો, આજ નહીં તો કાલ અહીંયા જવું જ પડશે ને ધર્મ એ જ બસાવશે. અને તમારે મારે સાહેબ એમાં તૈયારી રહેવું પડશે. જ્યારે જ્યારે આ ધરતી માથે બોજ વધ્યો ને તેથી સાધુડા આગળ હાલ્યા છે ને તમે અમે પાછળ હાલ્યા છે બાપુ. અને આ સંત કરી શકાય. સંત સપૂત ને તુંબડા ત્રણનો એક સ્વભાવ, એ તારે પણ બોળે નહીં જાય ને તાર્યા ઉપર હોય ભાવ. અને સાહેબ હું કાયમ કહું છું કે 5-5 ફૂટના વીવડા કરો ને, 5-5 ફૂટના વીવડા, એમાં કોઈ દી જળ ન આવે. એ કાર્ય 50 ફૂટ પાતાળ તોડો સાહેબ, એમાં સરવાણી ફૂટે ને ફૂટે. એમ જ્યાં ત્યાં જવા 5-5 દી જવા કરતા આવો એકાદો ગુરુ હારો ધારી લ્યો, મુક્તિનો માર્ગ મળે ને મળે યાર, મળ્યા વગર ન રહે સાહેબ. દેવ હોવો જોઈએ તમારો ને મારો. વલભીપુરની બાજુમાં બાપુ કાનપર, હું હમણાં જ વાત કરતો હતો ભાઈ સાથે, અને ગોવિંદ ભગત બજરંગદાસ બાપાના પરમ ઉપવાસક બાપુ આ સત્ય ઘટના કોઈ સાંભળેલી વાત નહીં, અને હું રૂબરૂ જઈ આવ્યો છું. તમે જાઓ વલભીપુર, પહેલા કાનપર ગામ આવે અને કાકડિયા પરિવારનો પટેલનો દીકરો ગોવિંદ ભગત સાહેબ, બાપુનગર મારો પ્રોગ્રામ બાપાની મઢોલીએ, અને એ ગોવિંદ બાપા મારી બાજુમાં બાપુ બેઠા હતા અને 3:30 વાગી ગયેલા જેમ બાપુ બેઠા એમ જ બાજુમાં. એટલે મેં એટલું કીધું બાપા હવે આપણે પ્રોગ્રામ પૂરો કરીએ. અને તેથી ગોવિંદ બાપા શું બોલ્યા હતા ખબર? કે આજ મળ્યા છે ને કલાક ભજન વધારે કરી લે ને કાલ કોને ખબર જીવ્યા કે મર્યા. સાહેબ એક શબ્દ એનો મોઢામાંથી નીકળી ગયો. 5:30 લગી ભજન વાલ્યા અને બીજે દિવસે 5 વાગે મારા ઉપર ફોન આવ્યો બાપુ કે ગોવિંદદાસ બાપુ દેવ થઈ ગયા છે. તે મને ખબર પડે આવા કોક દી વેણ કાઢે ને એને હૃદયમાં ઉતારી દેજો, એના મુખમાંથી શબ્દ કોઈ દી ખોટા ન નીકળે. અને સાહેબ એ ગોવિંદ બાપુની યાદી કરાવવું કે હર પૂનમે બગડાણા જાય, બાપા હયાત અને બાપાની સેવા કરે આખો દી, સાંજે વહી આવે અને બાપાના શબ્દોને ઉપદેશ લઈ અને કોઈ ગરીબ માણસ નીકળે દુખ્યું ભૂખ્યું એને ટુકડો જમાડે, કોઈ વસ્ત્રની જરૂર હોય એને ધાબળો ઓઢાડી દે. પોતાની 40 વીઘા જમીન એ જઈ આવ્યો હું ત્યાં, 40 વીઘા જમીનમાંથી જે પાક આવે એ બાપુ સાધુ સંતોને અર્પણ કરી દે. ઘર ખર્ચીમાં માથે લેણું મળ્યું થવા. પછી તો 10 વીઘા જમીન વેચી, બીજી 10 વેચી, 40 વીઘા જમીન વેચાઈ ગઈ. પછી બાપાની આંખમાંથી આહુડા પડ્યા કે હવે જમીન નથી, માથે લેણું છે, ઉઘરાણી વાળા ઘરે આવે છે, હું શું જવાબ દઉં? આના કરતા જીવન ટૂંકાવી દેવું છે. આ દેશનો સંત શું કરી શકે સાંભળજો કે હવે જીવન ટૂંકાવી દેવું. વલભીપુર જઈ અને માણસને કીધું ભાઈ કપામાં બહુ જીવાત છે, મને એકાદ દવા આપ. એ બધી જીવાત મરી જાય એ ઝેરી દવાની બોટલ લઈ પોતે બંડી પહેરતા બંડીના ખિસ્સામાં નાખી અડધી રાતનો ગજર ભાંગ્યો છે. બધા હોઈ ગયા છે, પરિવાર હોઈ ગયો છે, કાન પર સુનકાર થઈ ગયો છે. અને એવા સમયે ગોહિલવાડના સંતને યાદ કરી અને ખિસ્સામાંથી દવાની બોટલ કાઢી અને એક ઢાંકણું ભરીને
પીધું, બીજું ઢાંકણું ભરીને પીધું, પણ ગોહિલવાડના સંત બજરંગદાસને યાદ કરીને પીધું ને એ બાપો ઝબકીને બગડાણા જાગી ગયો. એટલું નહીં, ડ્રાઈવરને કીધું હાલ ભાઈ ગાડી બહાર કાઢ. કે બાપુ ક્યાં જવું? કે વલભીપુરની બાજુમાં કાનપર મારા ગોવિંદના ઘરે જવું છે. અરે પણ બાપા રાતના 12 વાગ્યા પેટ્રોલ પંપ ખુલ્લા ન હોય, આ તળાજા પોગે એટલું આમાં ડીઝલ નથી. એમ્બેસેડર ગાડી રાખતા કે આ તળાજા પોગે એટલું આમાં ડીઝલ નથી અને આપણે કાનપર કેમ પહોંચશું? અને બાપાની આંખની ભકુટી ફરી ગઈ કે ભાઈ ગાડી હાક. મારો જાજરીયો હનુમાનીએ ગાડી પોગાડી દે ભલા માણા, હાલ ગાડી હાક. અને માણસને વિશ્વાસ થઈ ગયો, સેલ માર્યો. સાહેબ તળાજા નહીં, ભાવનગર નહીં, વલભીપુર નહીં, કાનપરના પાદરમાં ગાડી પોગી ગઈ. અને ડ્રાઈવરને એટલું કીધું હામો માણસ કોક વાડીએ જતો હોય એવું લાગે એને બોલાવી. તો માણસને બોલાવી નહીં તો એટલું કીધું તો ગોવિંદ ભગતનું ઘર ક્યાં છે? અને માણસે એટલું કીધું હામો ડેલો દેખાય નથી વળી જાયજો. અને હામો જે બીજો ડેલો આવે ને એ ગોવિંદ ભગતનું ઘર છે. ગામમાં ખબર નહોતી કે બાપાએ દવા પીધી છે ને દેહાંત થઈ ગયું છે. અને બજરંગદાસ બાવલીઓ એના ડેલા જગ્યા વૈયા ગયા. અને ડ્રાઈવર હેઠો ઉતરે ને એ બજરંગદાસ બાપાના પગમાં પડી ગયો, બાપા આ ગાડીમાં ડીઝલ તળાજા ન પોગે અને 120 કિલોમીટર કાનપર ગાડી આવી. બાપા આ કઈ શક્તિ કામ કરે છે? આ કઈ શક્તિ કામ કરે છે? અને તેથી ગોહિલવાડનો સંત બજરંગદાસ એટલું બોલ્યો થયો, કોક ભૂખ્યા દુખ્યાને રોટલી ખવડાવી હશે એની દુઆ મળી છે. ક્યારેક ખાસા ભાવે દીવાબત્તી કરીએ છીએ એટલે મારો જાજરીયો હનુમાન આજ મારી લાજ રાખે છે. ભલામણ આ લગી મારા દાદાએ પોગાડી પણ ઓલા ગોવિંદને જગાડ. અને આમ અંદર જાય અને ગોવિંદ ભગતના ધર્મપત્ની બહાર ઉતેલા. એને એટલું કીધું, ક્યાં છે ભગત? અરે બાપા તમે અત્યારે રાતે 12 વાગે ક્યાંથી નીકળ્યો તો એટલે આવ્યો, મારે ગોવિંદને મળવું છે. અને ગોવિંદ બાપા ઓરડામાં હોતા હતા ને સાહેબ, પોતાનો આત્મરામ પરમાત્મા પહોંચી ગયેલો. અને ગોહિલવાડનો સંત બજરંગદાસ એના કાન પાસે જઈ એના મોઢા પાસે બેહીને કાનમાં અવાજ કર્યો તો કે એ ગોવિંદ, એ ગોવિંદ, હું તને બજરંગ યાદ કરું છું. મારો બાપ ઊભો થા ને, 1 હાથ 2 હાથ 3 હાથ અને આંખની ભકોટી બાપાની ફરી ગઈ. અને એટલે કીધું, એ ગોવિંદ, હું ગોહિલવાડનો બંડીધારી બાવલીઓ તારા દરબારમાં આવ્યો, તને શરમ નથી આવતી ઊભું થતા? અને ભલા માણા આળા મવડી ની ગોવિંદ બાપા ઊભા થયા. બાપા તમે આયા? અરે ભલા માણા એક એટલું એવું લેણું થઈ જાય અને તું જીવ ટૂંકાવી દે ને તો મારા બગડાણાને કલંક લાગે. બોલાય તારા લેણદારને, આજ એની લેણું સૂકવી દેવું. સાહેબ અડધી રાતે લેણદારને બોલાવી, આજ કાન પર જાઓ, હજી વડલાનું ઝાડ હયાત અને ઓટલે બેહી અને અડધી રાતે મારા બાવલિયાએ ગોવિંદ ભગતના લેણા ભર્યા અને જીવનદાન આપ્યું. આ સંતો શું ન કરી શકાય ભલામણા, પણ ભરોસો હોવો જોઈએ. અહીંયાના ભાવથી કરો હાકલો તો ઢીંગલો આ સિથરા તણોતું નહીં. સાહેબ આદા વેશમાં તમને મને પરમાત્મા દેખાય. સાહેબ આ ઈ બંડીધારી બાવલિયા, આ ઈ સંતો આપણી ધરતીના, આ એના ભજનો છે. આ ભજનો જો હૃદયમાં લાગી જાય જીવનનો ઉદ્ધાર થઈ જાય. ઠેર સમયનો અભાવો છે, 3 વાગ્યા છે. છેલ્લો દોર 2 બહેનોને આપણે વિનંતી કરીએ, બિંદુબેન અને મિત્તલબેનને વિનંતી કરીએ કે આવો બહેનો. અને ઓડિયન્સ જે મળ્યું છે આજ સારો વર્ગ મળ્યો છે, હોનાની હાકળે બાંધો એવો વર્ગ મળ્યો છે અને હાસા શબ્દો સૂરને સમજી શકે એવો વર્ગ મળ્યો છે. તો મજાના ભજનનો દોર લઈ બીજો બેન મિત્તલ અને બેન બિંદુબેનને આપણે વિનંતી કરીએ એકવાર એમને જોરદાર તાળીઓના ગગડાટથી. અને હવે જે બેઠા છો ને, આ રાઉન્ડ પૂરો ન થાય ત્યાં સુધી કોઈ ઊભા ન થતા. ભલે અડધી કલાક 1.5 કલાક તમને મજા ઊંચી આંગળી કરજો, થાકી ગયા એટલે બંધ કરી દીધું. કહેવાનું નહીં, ઊંચી આંગળી કરજો, ભાઈ હવે થાકી ગયા. હા, કારણ કે તમારે હાટું થઈને જ અમે બેઠા છીએ. પણ એ પહેલા મને ભાઈ ક્યાં ગયા મગનભાઈ, મને કીધું તો આપણા સમાજના એક કલાકાર છે, માફ કરજો, મને કે 5 મિનિટ એમને આપો તો સારું. બરાબર, અને ઉગતો કલાકાર છે અને આવું પ્લેટફોર્મ મળે ને, તમારા આશીર્વાદ મળે, ન કરે નારાયણ. અને કાલા જગતને જીતી લે, કોને ખબર છે બાપુ? કલા છે આ તો દડી પડી મેદાન મેં, કારણ કે આ તો કોના ભાગમાં હોય ખબર નહીં. પણ ભાઈને વિનંતી કરું, એક ભજન રજૂ કરવાનું મગનભાઈ કીધું પ્રમુખ સાહેબે, અને એક ભજન તમને મોજ આવે એવું હાર્મોનિયમ ઉપર આવશે કે બાજુમાં બેસો? વાહ, તો જોરદાર તાળીઓથી એમને એકવાર વધાવો. અને એમનું ભજન પૂરું થાય ને એટલે 2 બહેનોને વિનંતી, તમે અહીંયા આવી જ જાજો. હવે હું દિવાલ બનવા નહીં આવું. હાલો.
प्रेम से बोलिए विश्वकर्मा दादा की जय, श्री रामचंद्र भगवान की जय, महादेव की जय, होनबाई मात की जय। हरिओम नमः पार्वती पते हर हर महादेव देवा। एम माथी मोटू कोई नहीं, एम माथी मोटू कोई नहीं, भलन होय जड़दार के जगदीश। है जी हव कोई नमावे शीश। है जी हव कोई नमावे शीश। मायंबा ने આગળ હાલ્યા, માયંબા ને આગળ એમ મોઢે બોલું જો ને હું માં, એમ મોઢે બોલું જો ને હું માં। હાન મને હાચે જે સાંભળે બાળપણ, ઓલી બાળપણની બધી મજા હે મને કડવી લાગે કાગડા। હે મને કડવી લાગે કાગડા। चंद्र खिलो से सोड़े कलाए, चंद्र खिलो से सोड़े कलाए। है ओला सूरज ने शर्मावे रे, है ओला सूरज ने शर्मावे रे। क्या तुम्हारी ओखवाड़ी, क्या तुम्हारी ओखवाड़ी, मोगल रमवाया नवली रात, चैत्र मासनी नवली रात, मोगल रमवाया वे रे। चंद्र खिलो से सोड़े कलाए, चंद्र खिलो से सोड़े कलाए। सूरज ने शर्मावे रे, सूरज ने शर्मावे रे। क्या तुम्हारी मडड़ावाड़ी, क्या तुम्हारी मडड़ावाड़ी, होनल रमवाया वे रे।
સૂરજને શરમાવે રે, સૂરજને શરમાવે રે, ત્યાં તો મારી ચોટીલા વાળી, ત્યાં તો મારી ચોટીલા વાળી ચામુંડ રમવા આવે રે. ચામુંડ રમવા આવે રે, ચામુંડ રમવા આવે રે. ભાઈ राम आएंगे तो अंगना सजाएंगे, राम आएंगे तो अंगना सजाएंगे, दीप जला के दिवाली हम बनाएंगे. राम आएंगे तो अंगना सजाएंगे, दीप जला के दिवाली हम बनाएंगे. मेरे झोपड़ के बागान खुल जाएंगे. राम राम जुड़ेंगे तो पार ना जुड़ाएंगे, राम जुड़ेंगे तो पार ना जुड़ाएंगे, दीप जला के दिवाली हम बनाएंगे. राम आएंगे आएंगे राम आएंगे, राम आएंगे आएंगे राम आएंगे, राम झूलेंगे तो पार ना झुलाएंगे, राम झूलेंगे तो पार ना झुलाएंगे. मेरे झोपड़ी के बाग आज खुल जाएंगे. राम आएंगे. राम राम रटते रटते, राम राम रटते रटते, बीती रे उमरिया. राम राम रटते रटते, राम राम रटते बीती रे उमरिया. रघुकुल नंदन कब आओगे, रघुकुल नंदन कब आओगे, मिलन की डगरिया. राम राम रटते रटते, राम राम रटते रटते, राम राम रटते. प्रेम से बोले विश्वकर्मा दादा की जय.